નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે આપણો નેક્સ્ટ ટોપિક છે ન્યુક્લિયર બળ. તો આપણે અગાઉ વાત કરી હતી કે ન્યુક્લિયસ જે છે એ ન્યુક્લિયસ પ્રોટોન અને ન્યુટ્રોનનું બનેલું છે, આવી આપણે ચર્ચા થઈ. જો ન્યુક્લિયસ પ્રોટોન અને ન્યુટ્રોનનું બનેલું હોય, અને આપણે એવી પણ વાત થઈ હતી કે પ્રોટોન જે છે એ ધન વિદ્યુતભાર ધરાવે, જ્યારે ન્યુટ્રોન જે છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. તો જો પ્રોટોન પાસે ધન વિદ્યુતભાર હોય, વિચારજો થોડુંક, જો પ્રોટોન પાસે ધન વિદ્યુતભાર હોય તો અહીંયા બધા પ્રોટોન જ છે, એ તો આપણને ખબર જ છે, બધે પ્રોટોન ન્યુટ્રોન હશે. તો જો પ્રોટોન પાસે ધન વિદ્યુતભાર હોય તો આ પ્રોટોન એકબીજા વચ્ચે અપાકર્ષણ બળ લગાડી શકે. શું કીધું આપણે? કે પ્રોટોન એકબીજા વચ્ચે અપાકર્ષણ બળ લગાડી શકે. જો ખાલી અહીંયા કુલંબ બળ જ લાગતું હોય, કેમ કે પ્રોટોન વચ્ચે આપણે લઈએ કે કુલંબ બળ લાગે. જો અહીંયા ફક્ત કુલંબ બળ જ લાગતું હોય તો શું થાય? પ્રોટોન એકબીજાને ધક્કા મારવાના, ધકેલી દેશે એકબીજાને. તો આ ન્યુક્લિયસનું આપણે એમ પણ કહી શકીએ કે અસ્તિત્વ ન જળવાઈ શકે. તો એના માટે અહીંયા આપણને એટલી ખબર પડવી જોઈએ કે કાંઈક હજી એક વધારાનું બળ લાગતું હોવું જોઈએ. જો આપણે વિચારીએ કે ફક્ત કુલંબ બળ જ લાગે છે, તો જો કુલંબ બળના કારણે તો પ્રોટોન એકબીજા સાથે અપાકર્ષણ બળ અનુભવે. તો જો ફક્ત કુલંબ બળ લાગતું હોય તો આ પ્રોટોન તો એકબીજાથી દૂર જતા રહેવાના. તો આપણે એમ કહી શકીએ કે આ ન્યુક્લિયસ જે છે આપણી પાસે, ન્યુક્લિયસમાં કુલંબ બળ સિવાય હજી એક વધારાનું કાંઈક બળ લાગતું હોવું જોઈએ. અને આ બળ જે છે એ કુલંબ બળથી ઉપરવટ જવું જોઈએ. ઉપરવટ એટલે કુલંબ બળ કરતાં પણ વધારે પ્રબળ હોવું જોઈએ, તો જ પ્રોટોનને એકબીજા સાથે જકડી રાખે. તો આ જે વધારાનું જે બળ લાગે છે, આ બળને આપણે નામ આપીએ છીએ ન્યુક્લિયર બળ. કે આ બળ જે છે જેના કારણે જ પ્રોટોન ન્યુટ્રોન જે બધા એકબીજા સાથે જકડાયેલા છે, તો આ બળને આપણે નામ આપી છીએ ન્યુક્લિયર બળ. આ બળ જે છે એ કુલંબ બળ કરતા વધારે હોવું જોઈએ, જેના કારણે આપણે આને નામ બીજું આપીએ છીએ સ્ટ્રોંગ બળ. ન્યુક્લિયર બળનું બીજું નામ છે સ્ટ્રોંગ બળ. તો આ જે ન્યુક્લિયર બળ જે છે તો એના લક્ષણો શું છે? પ્રશ્ન જે છે એ બહુ આઈએમપી પ્રશ્ન પૂછાવાની સંભાવના ખરી. તો આપણે ન્યુક્લિયર બળના લક્ષણો જોઈએ તો આપણે પહેલા જ વાત કરી કે ન્યુક્લિયર બળ જે છે એ કુલંબ બળ કરતા અનેક ગણું વધારે પ્રબળ હોવું જોઈએ. તો આપણે ફર્સ્ટ પોઈન્ટ લખી શકીએ કે ન્યુક્લિયર બળ એ કુલંબ બળ કરતા અનેક ગણું વધારે પ્રબળ હશે. તો આપણો પહેલો પ્રશ્ન છે, પહેલો પોઈન્ટ છે ન્યુક્લિયર બળ એ કુલંબ બળ કરતા ઘણું વધારે પ્રબળ હોવું જોઈએ. પછી જે ન્યુક્લિયર બળ જે છે એ કોઈ વિદ્યુત ભાર ઉપર આધાર રાખતું નથી. પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો કે ન્યુક્લિયર બળ જે છે એ વિદ્યુત ભાર પર આધાર રાખતું નથી. એટલે કે ન્યુક્લિયર બળ બે પ્રોટોન વચ્ચે પણ લાગી શકે, બે ન્યુટ્રોન વચ્ચે પણ લાગી શકે, અને એક ન્યુટ્રોન અને એક પ્રોટોન વચ્ચે પણ લાગી શકે. શું વાત થઈ? કે ન્યુક્લિયર બળ જે છે એ વિદ્યુત ભાર પર આધારિત નથી. જો ન્યુક્લિયર બળ વિદ્યુત ભાર પર આધારિત ન હોય તો ન્યુક્લિયસમાં તો પ્રોટોન ને ન્યુટ્રોન બંને છે. તો આપણે એમ કહી શકીએ કે જો ન્યુક્લિયર બળ વિદ્યુત ભાર ઉપર આધારિત ન હોય તો ન્યુક્લિયર બળ એ બે પ્રોટોન વચ્ચે પણ લાગી શકે, એટલે કે પ્રોટોન વચ્ચે, ન્યુટ્રોન વચ્ચે, અને ન્યુટ્રોન પ્રોટોન વચ્ચે ન્યુક્લિયર બળ લાગી શકે. જે આપણો સેકન્ડ પોઈન્ટ છે કે ન્યુક્લિયર બળ એ વિદ્યુત ભાર ઉપર આધાર રાખતું નથી. તમે હજી નીચે લખી શકો, એટલે કે બે પ્રોટોન વચ્ચે, બે ન્યુટ્રોન વચ્ચે અને ન્યુટ્રોન અને પ્રોટોન વચ્ચે ન્યુક્લિયર બળ લાગશે. પછી આપણે ત્રીજો પોઈન્ટમાં જઈએ કે જો આપણે સ્થિતિ ઉર્જા વિરુદ્ધ અંતરનો આલેખ દોરીએ, જો સ્થિતિ ઉર્જા વિરુદ્ધ
અંતરનો આલેખ દોરીએ તો આપણને એવું જોવા મળે છે કે 0.8 ફેમ્ટોમીટર અંતર માટે, ખાસ ધ્યાન રાખજો, એક માર્કમાં પણ પૂછાઈ શકે એમસીક્યુમાં, કે 0.8 ફેમ્ટોમીટર અંતર માટે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય તમને લઘુત્તમ જોવા મળે. સૌથી ઓછું મૂલ્ય અહીંયા જોવા મળે સ્થિતિ ઉર્જાનું, એટલે કે 0.8 ફેમ્ટોમીટર અંતર માટે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય તમને લઘુત્તમ જોવા મળે. તો આપણે એમ કહી શકીએ કે આ બળ જે છે એ 0.8 ફેમ્ટોમીટર અંતર કરતા વધારે અંતર માટે, વધારે એટલે તે જેવું એમ, થોડા પ્રમાણમાં, અતિશય વધારે નથી જવાનું. જો ખૂબ જ વધારે અંતરમાં વહી જાવ, એટલે કે થોડાક વધારે અંતરમાં વયા જાવ, તો અહીંયા કુલંબ બળ લાગવા માંડે. એટલે આપણે એમ કહી શકીએ કે આ બળ 0.8 ફેમ્ટોમીટર અંતર કરતા વધારે અંતર, એટલે અહીંયા લખેલું છે થોડા અંતર સુધી, વધારે અંતર માટે આકર્ષણ પ્રકારનું છે. ખાસ ધ્યાન રાખજો કે આ બળ 0.8 ફેમ્ટોમીટર અંતર કરતા થોડા વધારે અંતર માટે આકર્ષણ પ્રકારનું બળ છે. અને જો 0.8 ફેમ્ટોમીટર અંતર કરતા ઓછા અંતર માટે અપાકર્ષણ પ્રકારનું છે. ખાસ ધ્યાન રાખજો આ પોઈન્ટમાં કે 0.8 ફેમ્ટોમીટર કરતા વધારે અંતર માટે ન્યુક્લિયર બળ જે છે એ આકર્ષણ પ્રકારનું બળ છે, જ્યારે 0.8 ફેમ્ટોમીટર કરતા ઓછા અંતર માટે આ બળ અપાકર્ષણ પ્રકારનું બળ છે. જે આપણા 3 પોઈન્ટ થયા. ખાસ આઈએમપી ક્વેશ્ચન છે, હજી કહું છું, આ ધ્યાન રાખજો, આ પ્રશ્નમાં બધા પોઈન્ટ વ્યવસ્થિત આવડવા જોઈએ. પછી નેક્સ્ટ પોઈન્ટમાં જ તો આપણે લાસ્ટ લેક્ચરમાં પણ એવી વાત થઈ હતી કાંઈક, સંતૃપ્તતાનો ગુણધર્મ કોને કહેવાય, કે તમારી પાસે જે ન્યુક્લિયસ છે, આ ન્યુક્લિયસમાં કોઈ એક ન્યુક્લિયોન વિચારો. આપણે કોઈ એક ન્યુક્લિયોનનો વિચાર કર્યો કે આ જે ન્યુક્લિયોન જે છે એ પોતાના પાડોશી ન્યુક્લિયોન સાથે જ આંતરક્રિયા કરશે અને ન્યુક્લિયર બળ લગાડશે. તેનાથી દૂર આવેલા ન્યુક્લિયોન સાથે આંતરક્રિયા કરતો નથી. એટલે કે તેનાથી દૂર આવેલો કોઈ ન્યુક્લિયોન હોય તો તેની સાથે એ ન્યુક્લિયર બળ લગાડતો નથી. એના પાડોશમાં જે કોઈ ન્યુક્લિયોન હોય તેની સાથે જ તે ન્યુક્લિયર બળ લગાડે. તો આ ગુણધર્મને તમે સંતૃપ્તતાનો ગુણધર્મ કહી શકો. તો જે આનો લક્ષણ છે ન્યુક્લિયર બળનો કે જે સંતૃપ્તતાનો ગુણધર્મ ધરાવે. તે તમે આખો પોઈન્ટ વ્યવસ્થિત લખજો. કે હજી એક વાર પોઈન્ટ રિપીટ કરું કે ન્યુક્લિયસમાં કોઈ એક ન્યુક્લિયોન તેના પાડોશી ન્યુક્લિયોન સાથે જ ન્યુક્લિયર બળ લગાડે, તેનાથી દૂર આવેલા ન્યુક્લિયોન સાથે ન્યુક્લિયર બળ લગાડતો નથી. એટલે પાડોશી સાથે ન્યુક્લિયર બળ લગાડીને સંતૃપ્ત થઈ જાય, કહેવાનો મતલબ એ છે. એટલે કે ત્યાં એને ન્યુક્લિયર બળ પૂરતું પ્રબળ થઈ જાય. એટલે કે પાડોશી ન્યુક્લિયોન સાથે જ આંતરક્રિયા કરીને ન્યુક્લિયર બળ લગાડે, પરંતુ તેનાથી દૂર આવેલા ન્યુક્લિયોન સાથે તે ન્યુક્લિયર બળ લગાડતો નથી. આ ગુણધર્મને તમે તેનો સંતૃપ્તતાનો ગુણધર્મ કહી શકો. પછી પાંચમો પોઈન્ટ આપણે જોઈએ કે ન્યુક્લિયર બળ જે છે એ ન્યુક્લિયોનની સ્પિનના નમન ઉપર આધારિત છે. સ્પિન હોઈ શકે +1/2 -1/2. તો આપણે એનો પાંચમો પોઈન્ટ પણ કહી શકીએ કે ન્યુક્લિયર બળ એ ન્યુક્લિયોનની સ્પિનના નમન પર પણ આધાર રાખે છે. આ પોઈન્ટ તમારી ટેક્સ્ટ બુકમાં નથી, તમે આ લખી શકો કે ન્યુક્લિયર બળ ન્યુક્લિયોનની સ્પિનના નમન પર આધાર રાખે. પછી આગળ આપણે લાસ્ટ પોઈન્ટ જોઈએ, છઠ્ઠો, કે જો કુલંબ બળ જે છે તો જેનું એક સૂત્ર આપણને ખબર છે, કુલંબ બળનું સૂત્ર F = K Q1 Q2/R², જેનું કંઈક આપણી પાસે એક સૂત્ર છે સાર્વત્રિક નિયમ અનુસાર. એ જ પ્રમાણે આપણી પાસે ગુરુત્વાકર્ષણ બળનું પણ એક સૂત્ર છે કે F = G m1m2/R². કે કુલંબ બળનું કંઈક સૂત્ર છે, ગુરુત્વાકર્ષણ બળનું પણ સૂત્ર છે. તો આપણે એમ કહી શકીએ કે કુલંબ બળ અને ગુરુત્વાકર્ષણ બળની જેમ આ બંને પાસે જે સૂત્ર છે એ પ્રમાણે ન્યુક્લિયર બળ પાસે કાંઈ સૂત્ર જ નથી.
એટલે કે ન્યુક્લિયર બળ કાંઈ સૂત્ર ધરાવતું જ નથી. કહેવાનો મતલબ ખબર પડી કે જેમ કુલંબ બળ અને ગુરુત્વાકર્ષણ બંને સૂત્ર છે, પરંતુ ન્યુક્લિયર બળને કોઈ સૂત્ર છે નહીં, એટલે કોઈ સૂત્ર ધરાવતું નથી. એટલે આનું કોઈ સૂત્ર જ નથી ન્યુક્લિયર બળનું, કે આ હોય તો આને ન્યુક્લિયર બળ કહેવાય એવું નહીં. આ એના લક્ષણો જે છે એ ન્યુક્લિયર બળના. વ્યવસ્થિત ધ્યાન રાખજો. હજી એકવાર રિપીટ કરીએ આપણે કે ન્યુક્લિયર બળ સમજાવી તેના લક્ષણો જણાવો. તો પહેલો લક્ષણ જે છે તો ન્યુક્લિયર બળ એ કુલંબ બળ કરતાં ઘણું બધું વધારે પ્રબળ છે. બીજો પોઈન્ટ કે ન્યુક્લિયર બળ એ વિદ્યુતભાર ઉપર આધાર રાખતું નથી, એટલે બે પ્રોટોન વચ્ચે લાગી શકે, બે ન્યુટ્રોન વચ્ચે લાગી શકે, અને પ્રોટોન ને એક ન્યુટ્રોન વચ્ચે પણ ન્યુક્લિયર બળ લાગી શકે. પછી જે આપણો ત્રીજો પોઈન્ટ જે છે બરોબર કે 0.8 ફેમ્ટોમીટર અંતર માટે સ્થિતિ ઉર્જા તમને લઘુત્તમ જોવા મળે. એટલે સ્થિતિ ઉર્જા અને અંતરનો તમે આલેખ દોરો તો અહીંયા તમે એમ કહી શકો કે 0.8 ફેમ્ટોમીટર અંતર માટે સ્થિતિ ઉર્જા કેવી છે? લઘુત્તમ. તો આ બળ જે છે એ 0.8 ફેમ્ટોમીટર અંતર કરતાં વધારે અંતર માટે આકર્ષણ પ્રકારનું છે, જ્યારે 0.8 ફેમ્ટોમીટર અંતર કરતાં ઓછા અંતર માટે આ બળ જે છે એ આપણને અપાકર્ષણ પ્રકારનું જોવા મળે. પછી આગળ સંતૃપ્તતાનો ગુણધર્મ વિશે વાત કરી દેવાની. પછી સ્પિનના નમન ઉપર આધાર રાખતું નથી, આધારિત છે. ન્યુક્લિયનની સ્પિનના નમન પર આધારિત છે. છઠ્ઠું કે ન્યુક્લિયર બળનું કોઈ સૂત્ર છે નહીં. હવે આગળ આપણે જોવાનું છે એક્ટિવિટી. તો જો રેડિયો એક્ટિવિટી જે છે આ રેડિયો એક્ટિવિટીની શોધ બેક્વેરેલ નામના વૈજ્ઞાનિકે કરી. ત્યારબાદ મેડમ ક્યુરી જે છે તો ક્યુરીએ પણ એક્ટિવિટીની શોધ કરી. તો આપણે એમ જોઈએ કે આ એક્ટિવિટી જે છે એ થાય ક્યારે અને કયા ન્યુક્લિયસ જે હોય એમાં થાય. ખાસ ધ્યાન રાખજો. જો અસ્થાયી ન્યુક્લિયસ હોય, કેવા ન્યુક્લિયસ હોય તો કે અસ્થાયી ન્યુક્લિયસ હોય તેમાં જ તમને એક્ટિવિટી જોવા મળે. અસ્થાયી તમે કોને કહી શકો કે જેમાં ન્યુટ્રોનની સંખ્યા પ્રોટોન કરતાં ખૂબ જ વધારે હોય. એવા ન્યુક્લિયસ કે જેમાં ન્યુટ્રોનની સંખ્યા પ્રોટોન કરતાં વધારે હોય, જેને આપણે ભારે ન્યુક્લિયસ નામ આપતા. કે કોઈ અસ્થાયી ન્યુક્લિયસ જે હોય સ્થાયી થવા માટે એને શું થવું હોય? સ્થાયી થવું. કુદરતનો નિયમ કે દરેકને સ્થાયી તો થવું જોઈએ, બરોબર. તો કે કોઈ અસ્થાયી ન્યુક્લિયસ જે છે તે પોતાનામાંથી સ્વયં એટલે કે સ્વતઃ કાંઈક વિકિરણનું ઉત્સર્જન કરતા હોય અથવા કાંઈ કણનું ઉત્સર્જન કરતા હોય, તો આ ઘટનાને આપણે એક્ટિવિટી નામ આપી શકીએ. કે ધારો કે એક્ટિવિટી જ્યારે થાય ત્યારે યાદ રાખજો આલ્ફા કણ છૂટો પડે. બની શકે કે એક્ટિવિટી દરમિયાન તમને શું શું જોવા મળે તો કે આલ્ફા કણ છૂટો પડતો હોય, બીટા માઇનસ અથવા બીટા પ્લસ. બીટા માઇનસ ને કહેવાય ઇલેક્ટ્રોન અને બીટા પ્લસ ને તમે કહેશો પોઝિટ્રોન. ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન બે એકબીજાના એન્ટી પાર્ટિકલ છે કે બંનેના વિદ્યુતભારમાં જ ફેર એ બંને દળ એક સરખા. આ માઇનસ વિદ્યુતભાર ધરાવે જ્યારે પોઝિટ્રોન જે છે એ પ્લસ વિદ્યુતભાર ધરાવે. બાકી બધા ગુણધર્મો સરખા જ છે. પછી ત્રીજું ગેમા કિરણનું ઉત્સર્જન થાય જે વિદ્યુત ચુંબકીય તરંગો છે. કે જ્યારે રેડિયો એક્ટિવિટી થતી હોય ત્યારે આલ્ફા કણ છૂટો પડતો હોય. આલ્ફા કણ એટલે શું તો કે હિલિયમ ન્યુક્લિયસ છે. આ યાદ રાખજો, આલ્ફા કણ એ હિલિયમ ન્યુક્લિયસ છે. હિલિયમ 2He4 જે તમે આલ્ફા કણ કહી શકો કે જેમાં બે પ્રોટોન છે અને બે ન્યુટ્રોન છે, બરોબર. તો જે આ છે આલ્ફા કણ. એટલે કે એક્ટિવિટી હજી કોને કીધી? આપણે હજી એકવાર કહું છું કે કોઈ તમારી પાસે અસ્થાયી ન્યુક્લિયસ હોય, આ ન્યુક્લિયસ સ્થાયી થવા માટે પોતાનામાંથી કાંઈક વિકિરણનું ઉત્સર્જન કરતું હોય અથવા તો કાંઈ કણનું ઉત્સર્જન કરતું હોય. આલ્ફા અને બીટા તમે કણ કહેશો જ્યારે ગેમા જે છે એ વિકિરણ કે પોતાનામાંથી કાંઈક વિકિરણનું ઉત્સર્જન કરતું હોય અથવા તો કાંઈક કણનું ઉત્સર્જન કરતું હોય અને એ સ્થાયી થવાનો સતત પ્રયત્ન કરતું હોય,
પણ અસ્થાયી ન્યુક્લિયસ જે તમને જોવા મળશે મોટા ભાગે ભારે ન્યુક્લિયસ જ જોવા મળશે કે જે સ્વતઃ પોતાનામાંથી સતત કંઈક વિકિરણનું ઉત્સર્જન કરતું હોય, તો જેને તમે એક્ટિવિટી કહી શકો. અને આ જે વિકિરણ અથવા તો જે કણ જે છે, વિકિરણમાં આવશે આપણી પાસે ગેમા કિરણ, અને કણમાં તમે લેશો એક આલ્ફા કણનું ઉત્સર્જન થતું હોય, અથવા બીટા માઇનસ અથવા બીટા પ્લસ. બીટા માઇનસ એટલે ઇલેક્ટ્રોન અને બીટા પ્લસ એટલે પોઝિટ્રોન. આલ્ફા કણ છે હિલિયમ ન્યુક્લિયસ હિલિયમ 2He4 જે છે. તો આ એક્ટિવિટીની ચર્ચા હવે આપણે નેક્સ્ટ ટોપિકમાં કરશું, પરંતુ આ ક્વેશ્ચન જે છે એ આઈએમપી ક્વેશ્ચન છે. હવે જે આપણે જોશું એ એક્ટિવિટી ઉપરથી ચરઘાતાંકીય નિયમની તારવણી કરશું, અર્ધાયુ સમય જોશું, સરેરાશ જીવનકાળ જોશું. એટલે હવેના જે પ્રશ્ન જે છે એ બધા મોટા ભાગે આઈએમપી પ્રશ્ન છે. એટલે આ એક પ્રશ્ન ખાસ ધ્યાન રાખજો, અને નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા પણ આઈએમપી પ્રશ્નની ચર્ચા કરશું.